ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર. ઓનલાઈન એજ્યુકેશનમાં બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12th કોમર્સ સબ્જેક્ટ એકાઉન્ટ ગુજરાતી મીડિયમ ભાગ 2નું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો જોવાનું છે. તો ડિબેન્ચર વિશે થોડી માહિતી પહેલાં પ્રસ્તાવના રૂપે આપણે જોઈ લઈએ. તો કંપની પોતે જરૂરી નાણાં છે એ કેવી રીતે એકત્ર કરે. તો કંપની લાંબા ગાળા દ્વારા અને ટૂંકા ગાળાના નાણાં મુખ્યત્વે એકત્ર કરતી હોય છે. તો કંપનીને જ્યારે લાંબા ગાળાના ઉદ્દેશથી નાણાંની જરૂર હોય, એટલે કે નાણાં મેળવવા હોય, ત્યારે એના માટેનું એક સાધન એટલે શું કહેવાય? ડિબેન્ચર. એટલે કંપની માટે લાંબા ગાળાના ઉદ્દેશથી ઉછીના નાણાં મેળવવા માટેનું એક સાધન એટલે ડિબેન્ચર. તો કંપની ટૂંકા ગાળાના ધિરાણો છે એ બેંક પાસેથી મેળવી શકે, પરંતુ લાંબા ગાળાના ઉદ્દેશથી કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ પ્રાપ્ત કરે છે. જે રીતે શેર બહાર પાડી અને લોકો પાસેથી નાણાં મેળવે છે, એ કંપની માટે માલિકીની મૂડી કહેવાય. એ આજીવન પર્યંત જ્યાં સુધી કંપની અસ્તિત્વમાં હોય ત્યાં સુધી પરત કરી શકાતા નથી. પરંતુ ડિબેન્ચર દ્વારા જે ભંડોળ જાહેર પ્રજા પાસેથી કંપનીએ મેળવેલું હોય એ અમુક ચોક્કસ મુદત પછી પરત કરી શકાય છે. તો અહીંયા ખાસ લાંબા ગાળાના ઉદ્દેશથી કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ પ્રાપ્ત કરે છે. રોકાણકારોને તે અંગે જે દસ્તાવેજ આપવામાં આવે છે તેને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો ડિબેન્ચર એક કંપની માટે દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર ધારણ કરનાર ડિબેન્ચર હોલ્ડરને ભવિષ્યમાં તેના નાણાં શું કરવામાં આવે છે? પરત. પરંતુ શેર હોલ્ડરોને નાણાં પરત કરી શકાતા નથી. તો આટલી બાબત છે એ અગત્યની છે. હવે આપણે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. તો યાદ રાખવાની બાબતો ચેપ્ટર માટે જે છે એ બાબતોની આજે પહેલાં ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જે બાબતો જોઈ ગયા કે ડિબેન્ચર એક કંપનીનો દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો એક દસ્તાવેજ છે. તમને પ્રશ્ન પૂછે કે કંપની માટે ડિબેન્ચર શું છે? તો કંપની માટે ડિબેન્ચર એ દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો એક દસ્તાવેજ છે. કંપનીને નફો થાય કે ન થાય તો પણ નિયત દરે એટલે કે નક્કી કરેલા દરે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડે છે. જો શેર પર ડિવિડન્ડ કંપની ક્યારે આપે? નફો થાય તો. ખોટ જાય એ વર્ષે શેર પર ડિવિડન્ડ આપવામાં આવતું નથી. પરંતુ ડિબેન્ચર પર નિયત દરે નફો ન થયો હોય તો પણ ફરજિયાત વ્યાજ ચૂકવવું પડે. ડિબેન્ચર હોલ્ડરો છે એમને કોઈ મત આપવાનો અધિકાર નથી. શેર હોલ્ડરને મત આપવાનો અધિકાર હોય છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને શેર હોલ્ડરો કરતાં પહેલાં નાણાં ચૂકવવામાં આવશે. ત્યાર પછી જોવા જઈએ તો ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયાની અંદર ઇક્વિટી અને દેવા, જેને તમે મૂડી દેવા કહો છો, પાકું સરવૈયું કંપનીનું બને એમાં મૂડી દેવાના બદલે એ સાઈડને શું કહેવાય? ઇક્વિટી અને દેવા કહેવાય. બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવશે. જો કંપનીનું પાકું સરવૈયું આખું ફોર્મેટમાં બનશે, એના અલગ અલગ હેડિંગ હશે, એના નીચે જે ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાનું શીર્ષક હશે, એમાં પણ લાંબા ગાળાના દેવા તરીકે ડિબેન્ચરને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. ડિબેન્ચર પ્રીમિયમ એ કંપની માટે મૂડી નફો છે. જે રીતે શેર પ્રીમિયમ અથવા જામીનગીરી પ્રીમિયમ છે એ કંપની માટે મૂડી નફો છે, એમ ડિબેન્ચર પ્રીમિયમ એ પણ કંપની માટે શું છે? મૂડી નફો. ડિબેન્ચર પર બાકી હપ્તા રહ્યા હોય, જેમ શેરના બાકી હપ્તા રહેતા તો કંપની શેર જપ્ત કરી શકતી. પણ જો ડિબેન્ચર પર બાકી હપ્તા હોય તો કંપની ડિબેન્ચર જપ્ત કરી શકતી નથી, કારણ કે ડિબેન્ચર એ કંપની માટે શું છે? દેવું છે. એ જ રીતે આગળ આપણે જોઈએ તો ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય. જો ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરવાના હોય છે, તો પ્રીમિયમથી પરત કરવાના હોય તો પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપની માટે ખોટ અથવા નુકસાન છે.
કારણ કે એટલા રકમ કંપનીએ વધારાની પાછી આપવી પડશે. એ જ રીતે આગળ આપણે જોઈએ તો એમાં જે જરૂરી માહિતી છે હું તમને સમજાવી દઉં છું કે કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયંત્રણ નથી. ગમે તેટલા વટાવથી કંપની ડિબેન્ચર બહાર પાડી શકે. જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મંગાવી લેવામાં આવે ત્યારે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે રકમ જમા કરવામાં આવશે ભેગી. ખાલી અરજી ખાતે નહીં, બધી રકમ એકસાથે મંગાવી લેવામાં આવે ત્યારે આપણે જેમ શેર અરજી ખાતું જમા કરતા, અહીંયા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું ભેગું જમા કરવાનું આવશે. પછી જે ટૉપિક છે તમારે દાખલા રૂપે પૂછાવાના નથી, પણ અહીંયા તમને કંપની ધારો જે 2013 છે એની 71મી કલમ 4 મુજબ જોવા જઈએ તો એમાં માહિતી તમને જે આપેલી છે એમાં સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપની જ્યારે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં તેને બહાર પાડે ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. અને ત્યાર પછી તમને એવું કહ્યું છે કે કંપનીના નિયમ 2014ના નિયમ 18(7) મુજબ જે નાણાકીય વર્ષના અંતમાં ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30મી એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. આ રોકાણો કે ડિપોઝિટનો ઉપયોગ ફક્ત ચાલુ વર્ષે પરત કરવાના થતા ડિબેન્ચર માટે જ કરવામાં આવશે. તો આ બે બાબતો ક્યારેક તમને વિકલ્પ જેવા પ્રશ્નોમાં પૂછી શકીએ. તો આ બધા અગત્યના ડિબેન્ચર અંગેના મુદ્દાઓ હતા. હવે ખાસ અગત્યની જેમ શેર મૂડી અંગેની તમે આમ નોંધો જોઈ હતી એ જ રીતે અહીંયા તમારે ડિબેન્ચર અંગેની આમ નોંધો આવશે, સેમ એના જેવી છે. હવે આપણે પહેલું જોઈએ કે જ્યારે ડિબેન્ચર પરની રકમ એકસાથે મંગાવી લેવામાં આવે, જો એકસાથે મંગાવે ત્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા હોય તો જેટલી રકમ કંપનીને એકસાથે બધી મળે એ કયા ખાતે લખાશે? બેંક ખાતે ઉધાર. યાદ કરો, શેર મૂડીમાં પણ પહેલી આમ નોંધ એવી લખતા બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. અહીંયા પણ બેંક ખાતે ઉધાર તે જેટલા ટકાના ડિબેન્ચર હશે એ ડિબેન્ચર અરજી કે મંજૂરી ખાતે એકસાથે જમા લેવાશે. અહીંયા શેર અરજીની જગ્યાએ ડિબેન્ચર અરજી લેવાશે. બીજી આમ નોંધ જે આવશે, હવે આપણે અરજી ખાતું બંધ કરીને શેર મૂડી ખાતે લઈ જતા, અહીંયા અરજી ખાતું બંધ કરીને ડિબેન્ચર ખાતે લઈ જવાશે. એટલે બીજી આમ નોંધ લખાશે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. ઓલું શેર મૂડી ખાતે જમા કરતા અહીંયા ડિબેન્ચર ખાતે જમા કરવાનું આવશે. બીજો ટોપિક જે આવશે, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે. કઈ રીતે? પ્રીમિયમથી. તો પ્રીમિયમથી બહાર પાડવામાં આવે તો પ્રીમિયમ એ કંપની માટે નફો છે. એટલે પહેલી આમ નોંધ પ્રીમિયમ કેટલા રૂપિયા મળવાનું છે એ સહિતની રકમ બેંક ખાતે ઉધાર કરાશે અને ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કરાશે. પછી જ્યારે બીજી આમ નોંધ લખો ત્યારે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું ઉધાર હશે. પછી એના બે ભાગ પડતા. ત્યાં શેર મૂડીમાં આપણે એવું કહેતા તે શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અહીંયા ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. તો ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત લઈ જવાય અને બાકી જે વધારાની રકમ મંગાવી છે એને પ્રીમિયમ કહેવાય. એ કયા ખાતે લેવાનું? જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો આ એક સાથે રકમ મંગાવવાની હોય એની આમ નોંધ હતી. ડિબેન્ચર ત્રીજી રીતે બહાર પાડી શકાશે વટાવથી. તો કંપનીની જેટલી કિંમતનો ડિબેન્ચર હોય એના કરતાં ઓછી કિંમતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે એને વટાવે બહાર પાડ્યા કહેવાય. તો 100 રૂપિયાનું ડિબેન્ચર કંપની 10% વટાવે બહાર પાડે તો કંપનીને 90 રૂપિયા જ મળશે. તો જેટલા મળે એ બેંક ખાતે. તો બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. હવે બીજી આમ નોંધમાં એ અરજી અને મંજૂરી ખાતું ઉધારવાનું, બીજું ખાતું ઉધારવાનું આવશે ડિબેન્ચર વટાવ. જેટલા રૂપિયા કંપનીએ ઓછા લીધા, જો 100 રૂપિયાનો ડિબેન્ચર 90માં આપી દે જાહેર જનતાને તો 90 રૂપિયા લેખે અરજી અને મંજૂરી ખાતું ઉધાર થશે, 10 રૂપિયા લેખે વટાવ ખાતું ઉધાર થશે અને પૂરેપૂરી કિંમતથી ડિબેન્ચર ખાતું શું થશે? જમા.
તો આ ત્રણ રીતે એક સાથે રકમ મંગાવવામાં આવી એવી 3 રીત હતી. મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા, એ પહેલી રીત હતી. બીજી રીત હતી ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા, તો કેવી આમ નોંધ થાય. અને ત્રીજી રીત હતી ડિબેન્ચર વટાવથી બહાર પાડવા. હવે આપણે જોવાનું છે એ ડિબેન્ચર અલગ અલગ હપ્તેથી મંગાવવામાં આવે. આપણે 100 રૂપિયાનો શેર હોય તો અરજી વખતે આટલા મંગાયા, મંજૂરી વખતે આટલા, પ્રથમ હપ્તા વખતે આટલા, આવું આપણે શીખી ગયા છીએ. એમ અહીંયા પણ કંપની ડિબેન્ચર પરની રકમ હપ્તેથી મંગાવે તો પહેલાં હંમેશા અરજી વખતે મંગાવશે. તો અરજી વખતે નાણાં મળે તો પહેલી આમ નોંધ આપણે લખતા બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે, પણ આ શેર અરજીની જગ્યાએ કયા ખાતે લેવાનું? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે. હવે આપણે અરજી ખાતું બંધ કરી અને શેરમૂડી ખાતે લઈ જતા, અહીંયા ડિબેન્ચર ખાતે લઈ જવાનું. તો બીજી આમનોંધ લખો ત્યારે અરજી ખાતું પહેલી આમનોંધમાં જમા છે એ બીજી આમનોંધમાં ઉધારી દેવાનું અને ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે શું કરવાનું? જમા કરવાનું. ત્યાર પછી ત્રીજી આમનોંધ જે આવશે તો ત્રીજી આમનોંધની અંદર મંજૂરી વખતની નોંધ આવશે. તો પહેલાંમાં આપણે એવી નોંધ લખતા શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. તો અહીંયા લખવાનું આવશે ખાલી જગ્યા ટકાના જે મંજૂરીની રકમ છે એ. પણ એના પહેલાં જોઈ લે, ઘણી વખત એવું બનતું હોય છે કે ડિબેન્ચર પર વધારે અરજીઓ આવી હોય તો જેટલા ડિબેન્ચર ના મંજૂર કરવામાં આવે તો આપણે વધારાની અરજીના નાણાં પરત કરતા. ત્યારે આપણે બીજી આમનોંધમાં બેંક ખાતું જમા કરતા. સંયુક્ત લખી શકાય, અહીંયા એમણે અલગ પાડીને આપેલી છે કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આ વધારાની અરજીના નાણાં આપણે શું કરતા? પરત. અહીંયા ચોથી આમનોંધ તમને એવી આપેલી છે કે અંશત સ્વીકારેલ અરજી પરના વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ જતા. જો વધારાની અરજીના નાણાં પરત ન કરવાના હોય અને મંજૂરી ખાતે લેવાના હોય તો અરજી ખાતું ઉધાર થશે અને મંજૂરી ખાતું એટલાથી જમા થશે. હવે મંજૂરીની રકમ મંગાવવામાં આવે તો જ્યારે મંજૂરીની રકમ મંગાવે એટલે લેણી થઈ કહેવાય. તો મંજૂરીની રકમ લેણી થાય ત્યારે આપણે શેર મંજૂરી ખાતું ઉધાર કરતા. તો અહીંયા ડિબેન્ચર મંજૂરી ખાતું ઉધાર થશે. ત્યાં શેર મૂડી ખાતે જમા કરતા, અહીંયા ડિબેન્ચર ખાતે જમા કરવાના આવશે. ત્યાર પછી તમને જે મંજૂરીના નાણાં મળે એની છઠ્ઠી આમનોંધ કહી છે. મળે ત્યારે આપણે બેંક ખાતું ઉધારતા અને અહીંયા જે પાંચમી નોંધમાં મંજૂરી ખાતું ઉધાર હતું એ શું કરી દેવાનું? જમા. એટલે ખાતું થઈ જાય બંધ. જે રીતે મંજૂરીની રકમ મંગાવે એ જ રીતે આપણે હપ્તાથી રકમ મંગાવતા. તો સાતમી આમનોંધ જે આવશે તો હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે તો ડિબેન્ચરના હપ્તા ખાતે શું થશે? ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. અને એના નાણાં મળે ત્યારે આપણે આમનોંધ લખતા બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, ડિબેન્ચર હપ્તા ખાતું જે ઉધાર હશે ઉપરની આમનોંધમાં એ અહીં શું કરી દેવાનું? જમા. તો પહેલાં મિત્રો તમને આટલી આમનોંધ આવડવી પડશે અને જે મેં થિયરી સમજાવી એટલી બાબત જો તમને આવડશે તો ડિબેન્ચરવાળું ચેપ્ટર તમને આવડશે. આજે આપણે પિરિયડ અહીંયા આટલે સુધી રાખીશું. આવતા પિરિયડથી દાખલાઓ આપણે શરૂ